હાલોલના આંબાવાડિયા ગામમાં છેડતીના વિવાદ બાદ પરિવાર પર જીવલેણ હુમલો થયો, જેમાં એકનું મોત નીપજ્યું છે. હાલોલ તાલુકાના આંબાવાડિયા ગામે સગીર દીકરીની છેડતી અને હેરાનગતિના આક્ષેપ બાદ પરિવાર પર જીવલેણ હુમલો થયો. સુરેશભાઈ લલુભાઈ પરમારના પરિવાર પર લોખંડની પાઇપ અને લાકડાથી હુમલો કર્યાનો આક્ષેપ થયો છે. ભાતીજી ફળિયામાં રહેતા વિપુલ કનૈયાલાલ પરમાર સહિત 3 શખ્સો દ્વારા લોખંડની પાઇપ અને લાકડા વડે હુમલો કરાયાના આક્ષેપો છે. પરિવારનો આક્ષેપ છે કે વિપુલ પરમાર દ્વારા 17 વર્ષીય દીકરીને સંબંધ રાખવા માટે વારંવાર હેરાન અને ધમકી આપવામાં આવતી હતી. દીકરી સાથે સંબંધ નહીં રાખે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનો પણ ગંભીર આક્ષેપ થયો છે. હુમલામાં સુરેશભાઈ સહિત પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરેશભાઈને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 4 દિવસ સુધી જીવન મરણની વચ્ચે ઝઝુમ્યા બાદ સારવાર દરમિયાન તબીબોએ સુરેશભાઈને મૃત જાહેર કર્યા. સમગ્ર મામલે પાવાગઢ પોલીસે વિપુલ પરમાર, મિતેશ, મહેન્દ્રભાઈ અને કનુભાઈની સામે તપાસ હાથ ધરી છે. પરિવારની માંગ છે કે દીકરીની છેડતી અને જીવલેણ હુમલાના આરોપીઓની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેડતી અને હુમલાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ગામ આંબાવાડિયા બનાવ એવી રીતના બન્યો હતો કે છેલ્લા 1 વર્ષથી મારી બેનને વિપુલ કુમાર કનૈયાલાલ 1 વર્ષથી છેલ્લા હેરાન કરતો હતો કે તું મારી જોડે સંબંધ નહીં રાખું તો હું તારા ભાઈને, તારા બંને ભાઈને અને તારા પપ્પાને હું જાનથી મારી નાખીશ. કઈ તારીખે આ બનાવ બન્યો હતો? આ 4 તારીખે બનાવ બન્યો હતો, 7-7:30ની આસપાસ, શનિવારના દિવસે. સમગ્ર ઘટના કેવી રીતે ઘટી? સમજના ઘટના એ રીતના બની હતી કે મારો ભાઈ જ્યારે ખેતર ગયો હતો, ખેતરથી ઘરે આવતો હતો ત્યારે એ લોકોએ મારા ભાઈને જોયો. એટલે એ લોકો 4 વ્યક્તિ આવ્યા મારા ભાઈને અને જાનલેણ હુમલો કર્યો હતો. ત્યાર પછી મારા ફાધર આવ્યા હતા છોડાવવા માટે, મેં અને મારા પપ્પા આવ્યા હતા છોડાવવા માટે. ત્યારે મારા પપ્પાને ટોમી વડે મારતા મારા પપ્પા ત્યાંના ત્યાં બેહોશ થઈ ગયા અને મને આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. ભાઈને કઈ જગ્યાએ પર માર્યો? ભાઈને માથામાં વાગ્યું હતું, 5 ટોકા આવ્યા છે. પોલીસ ફરિયાદ આપી તે? હા, આપી છે પાવાગઢ. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હજુ સુધી? આવ્યા હતા પોલીસવાળા પકડવા માટે એમને, પણ હજુ સુધી પકડાયા નથી એવું કહે છે. જે દિવસે ઘટના બની તે દિવસે તમારા પપ્પાને માથામાં ટોમી મારવામાં આવી હતી. ત્યારબાદ શું છે, પપ્પાને સારવાર માટે ક્યાં લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે તમે વડોદરા ખાતે આવ્યા છો શેના માટે? ત્યારબાદ પહેલાં મારા પપ્પાને લઈ ગયા હતા રેફરલ હોસ્પિટલ હાલોલમાં. ત્યાંથી પછી અમે લઈને આવ્યા હતા એસએસજીમાં લઈને આવ્યા હતા. એસએસજી કેટલા દિવસ સારવાર ચાલી અને તેમનું મૃત્યુ કયા? રવિવારના દિવસે અમે આવ્યા હતા, 3-4 દિવસ સારવાર ચાલી અને આજે તારીખ 8/7/2026ના રોજ મારા ફાધરનું ડેથ થઈ ગયું છે. શું માંગ શું છે પોલીસ પ્રશાસન? અમારી માંગ એ જ છે કે એ 4 વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. શું નામ શું છે 4 વ્યક્તિનું નામ છે? પહેલો વ્યક્તિનું નામ છે મિતેશ કુમાર મહેન્દ્રભાઈ, બીજું છે વિપુલ કુમાર કનૈયાલાલ, મહેન્દ્રભાઈ કાળીદાસ, કનૈયાલાલ કાળીદાસ. તમારું શું? હે, મારું નામ છે વિષ્ણુકુમાર સુરેશભાઈ. ગામ આંબાવાડિયા છે, જિલ્લો હાલ પાવાગઢ પંચમહાલ. શું બનાવ બન્યો? શું ઘટના બની હતી તમારી સાથે? મેં ઘરે ખેતરથી ઘરે આવતો તો માથામાં આવીને હુમલો કરી દીધો ડાયરેક્ટ. કોઈ હુમલો કર્યો? મહેન્દ્રભાઈ કાળીદાસ અને મિતેશભાઈ કાળીદાસ. શેના વડે હુમલો? મિતેશભાઈ મહેન્દ્રભાઈ, શેના વડે? વિપુલભાઈ કનૈયાલાલ. કઈ વસ્તુથી મારવામાં આવ્યા? ટોમી લાકડાથી મારવામાં આવ્યા ત્યારબાદ શું થયું? શું બનાવ બન્યો? બને તો માથામાં વાગ્યું હતું મારા પપ્પાને, મને અને મારા ભાઈને. ડાયરેક્ટ ક્યાં આગળ સારવાર ચાલી રહી હતી તમારી? હાલોલથી પછી પપ્પાની સારવાર ક્યાં ચાલી રહી હતી? હાલોલથી પછી વડોદરાથી લાવ્યા. ક્યારે મૃત્યુ થયું તમારું? આજે. શું માંગ શું છે હવે તમારે? સજા થવી જોઈએ અમને કાયદેસર. 4 4 જણ. શું નામ છે તમારું? વિપિન કુમાર સુરેશભાઈ.